વિગતો ચકાસતા હકીકત એવી છે કે 12 તારીખે બપોરે 1:30 વાગે મંડલ પોલીસ સ્ટેશનની હદના રક્ષાણા ગામ ખાતે એક બેન રહેતા હતા, જે ખાસા ઉંમરલાયક છે, 75ની આસપાસ ઉંમર છે. તેઓ નર્મદાબેન ઉર્ફે નમુબેન ચંદુભાઈ ચંદુભાઈ પટેલ એ ત્યાં ગામના પટેલવાસમાં રહે છે અને શી વોઝ એજેડ એન્ડ સિંગલ એન્ડ એ એમના રિલેટિવ્સની આસપાસ જે પટેલવાસમાં એમના રિલેટિવ્સ છે એમની હેલ્પથી ત્યાં રહેતા હતા. એ કેટલોક વખત અમદાવાદ પણ રહે છે. 15 દિવસથી એ તહેવાર નિમિત્તે આવેલા હતા અને એમના ઘરની પાછળ જે ઠાકોરવાસ છે એ વિસ્તારમાં રહેતો એક આરોપી છે જે રમેશ માધાભાઈ ઠાકોર એ ગામમાં જ રહે છે અને વિગતો જાણતા ખ્યાલ આવેલો છે કે કડિયા કામ કરે છે અને તેણે 12 તારીખે બપોરે એમને ત્યાં અંદર ધાબાથી બેસવાનો ટ્રાય કરેલો પહેલાં, પણ એ ધાબાની અંદરથી ઉતરતું બારણું બંધ હતું. પછી એ મેઇન ગેટ પાસે ગયો હતો અને મેઇન ગેટ પાસેથી જે આડું કરેલું જાળીનું બારણું છે તે ખખડાવીને પછી જે પેલા મરણ જનાર બેન છે એમને અંદર પણ બોલાવેલા હતા. બિકોઝ આ વ્યક્તિએ અગાઉ એમના ઘરે કડિયા કામનું નાનું મોટું રિપેરિંગ કરેલું છે, જેના કારણે એ એમને ઓળખતા હતા અને એમને એને ઇનોસન્ટલી અંદર પણ બોલાવેલો. એ બેન પાણી લેવા અંદર ગયા તે દરમિયાન આરોપીએ ઊભા થઈને મરણ જનાર પર હુમલો કરેલો અને એમને જમીન પર પાડીને એમનું ગળું સ્ટ્રેંગ્યુલેશનથી આખી દબાવીને એમનું મોત નીપજાવવાનો ટ્રાય કરેલો. ત્યારબાદ એને લાગેલું કે કદાચ આ મરણ જનાર ટોટલી મૃત્યુ પામેલ નથી, એટલે એણે ઘરમાંથી જ અંદરથી ગાભા જેવું કોઈ કપડું લઈને એના દ્વારા એમને સ્ટ્રેંગ્યુલેશન કરેલું હતું અને આ ઘટના બાદ તેણે એમની કાનની બુટ્ટી પૈકી એક બુટ્ટી કાપી અને બીજી ખેંચી લીધી હતી, ગળાની ચેન તોડી લીધી હતી, હાથની 2 બંગડીઓ છે સોનાની એ ખેંચી લીધી હતી અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈને પોતાના ઘરના ધાબા પર લૂંટનો માલ રાખીને ત્યાં વેઇટ કર્યું હતું અને ત્યારબાદ એ થોડોક સમય બાદ એ આગો પાછો થયો હતો. આ બાબતે મંડલ પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં પોલીસને બહુ ઝડપથી ગણતરીના કલાકોમાં મર્ડર ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. માનનીય આઈજી સરના ગાઈડન્સ હેઠળ જિલ્લા પોલીસે બહુ સરસ રીતે મર્ડર ડિટેક્ટ કર્યું છે, જેમાં ડોગ સ્કોડનો પણ હાથ છે. જે ડોગ પેની છે એણે મર્ડરની આસપાસની અને લાશની જગ્યાને સૂંઘીને ત્યારબાદ ખાસો એવો રસ્તો પણ ટેસ્ટ કર્યો હતો અને જે એ વિસ્તારનો જે શકમંદ આરોપી જ્યાં રહે છે એ વિસ્તારનો પણ એણે ટ્રેક કર્યો હતો અને ત્યારબાદ આરોપીને શકમંદ જણાવવાથી એને પોલીસ પાસે લઈને ત્યારબાદ એની પૂછપરછ કરવામાં આવેલી હતી અને સઘન પૂછપરછ બાદ આરોપીએ આ બાબતે ગુનાનો પણ એકરાર કરેલો છે. અને બીજી વસ્તુ આ બાબતે ખાસ જણાવવાની કે બેનના ઘરે અંદર બેસતા કેટલાક નજરે જોનાર સાહેદોએ પણ એને જોયેલો છે અને આના આધારે બહુ ઝડપથી મંડલ પોલીસે આ ગુનો ડિટેક્ટ કરેલો છે. હાલમાં આરોપી પોલીસની અટકમાં છે અને એમાં આગળ ઉપર કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. પહેલાં એણે ધાબા પરથી પ્રવેશવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી એને લાગ્યું કે ધાબાનું બારણું નીચેથી બંધ છે એટલે અંદરથી ધાબામાંથી નીચે ઘરમાં નહીં ઉતરી શકાય તેમ જણાતા અને મેઇન ગેટથી એકદમ ફેમિલિયર વેમાં ખખડાવીને બારણું ખખડાવીને જે રીતે કોઈ વ્યક્તિ આવે એ રીતે જ આવવાનો ટ્રાય કરેલો હતો. આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ છે કે કડિયા કામ કરે છે અને પૈસા કમાવા માટે નાની મોટી મજૂરી કરતો હોય છે. આ બેનના ઘરે પણ એણે નાનું મોટું રિપેરિંગ કરેલું છે અને જેના કારણે તેને ઓળખતા હતા અને તેને અંદર આવવા દીધેલો. ચોરીની વિગતો હાલ પોલીસ જોઈ રહી છે કે અગાઉ એણે કોઈ ચોરી કે લૂંટ કરેલી હોય. ખાસ કરીને એને જુગાર અને દારૂની ટેવ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવામાં આવેલું છે અને આની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. જુગાર અને દારૂની ટેવવાળો છે. ચોરી કે લૂંટ અંગેની વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ. ડોગ સ્કોડને એણે ચકમામાં નાખવાનો ટ્રાય કર્યો હતો અને એણે જે થોડું પોતે જે કાન મરણ જનારના કાન કાપતી વખતે જે લોહી નીકળેલું એ લોહીવાળું કપડું અને ચપ્પુ છુપાવવાનો અને પોતાના શરીર પર લાગેલા લોહીના ડાઘા હાથ ધોવાનો વગેરે ટ્રાય કર્યો હતો. ડોગને એને શોધવામાં થોડી વાર લાગી હતી, પરંતુ અંતે ડોગે એને શોધી નાખ્યો છે અને ખાસ કરીને જે મંડલ પોલીસ સ્ટેશન દ્વારા અંગત બાતમીદારો અને નજરે જોનાર સાહેદોની વિગતો ચકાસવાનો ટ્રાય કરેલો હતો તેનો પણ આ ડિટેક્શનમાં ખાસો રોલ છે.